હેલો ઓલ. આજે આપણે જોઈશું કે ડિસિઝન સ્ટેટમેન્ટ્સ લાઈક ઇફ કન્ડિશનનો ઉપયોગ પ્રોગ્રામિંગમાં કરવો હોય તો કેવી રીતે કરી શકાય. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ અલ્ગોરિધમ ફર્સ્ટ. My first task is write an algorithm to check that the user is eligible for voting or not. હવે મારે ચેક કરવું હોય કે યુઝર એલિજિબલ છે કે નહીં વોટિંગ માટે, તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કેટલી એજ છે કે જેનાથી તમે નક્કી કરી શકો કે એ વોટિંગ માટે એલિજિબલ છે કે નહીં. તો એજ એટલે કે ઉંમર જો 18 કે 18 થી ઉપરની હોય તો તમે કહી શકો કે he or she is eligible for voting. So how to do this? Very simple. Let's do. For example, શું કરીશું આપણે? તો સૌથી પહેલા આપણે ચેક કરીશું કે we will get the age from the user. For example, age is 35. હવે આપણે એજ 35 છે તો આપણે સૌથી પહેલા ચેક કરીશું કે if age is greater than or equal 18, એનો મતલબ એમ કે જો એજ 18 કરતા વધારે હોય તો આપણે એને મેસેજ આપીશું that is print eligible for voting. પણ જો 18 કરતા ઉપરનું ન હોય એટલે કે જો એમની ઉંમર છે that is age is if it is not greater than or equal to 18, then what to do? So you can write one more condition over here like this: if age not that is less than 18, it means if the age is less than 18, then you can simply print the message that not eligible for voting. હવે આપણી રિક્વાયરમેન્ટ એવી છે કે અહીંયા આપણે કોઈ પણ એક જ મેસેજ આપવાનો છે. એક જ મેસેજ મીન્સ કે કાં તો એ એલિજિબલ હશે અને કાં તો એ એલિજિબલ નહીં હોય. જો બેમાંથી એક જ વસ્તુ કરવાની હોય તો તમે આખા ઇફ કન્ડિશનને એક બ્લોકમાં મૂકી શકો. હાલ આપણે જે આ ઇફ કન્ડિશન લખી છે that is two separate if condition, right? But instead of making the two different if condition, તમે એક if condition ની અંદર પણ આ વસ્તુ મૂકી શકો. જો પહેલી કન્ડિશન ટ્રુ હોય તો તમારું એલિજિબલ ફોર વોટિંગ, પણ જો પહેલી કન્ડિશન ટ્રુ ન હોય તો તમારે મેસેજ આવવો જોઈએ નોટ એલિજિબલ ફોર વોટિંગ. સો ઇન્સ્ટેડ ઓફ રિપીટિંગ ધીસ કન્ડિશન તમે ડાયરેક્ટલી અહીંયા લખી શકો that is else. એલ્સ નો મતલબ એવો થાય કે જો પહેલી કન્ડિશન ફોલ્સ હોય તો એલ્સ રન થશે અને પહેલી કન્ડિશન ટ્રુ હોય તો એલિજિબલ ફોર વોટિંગ that message will be come. તો આ બેમાંથી કોઈ પણ એક મેસેજ તો રન થશે. પણ તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, માની લો બે કન્ડિશન મેં લખી છે કે if age is greater than or equal to 18, તો તમે કંઈક મેસેજ પ્રિન્ટ કરશો. પણ સાથે સાથે બીજી કન્ડિશન છે જેની અંદર તમે સીટી ચેક કરો છો. ફોર એક્ઝામ્પલ, if city equal that is રાજકોટ. તો હવે વાત એ છે કે જો આ મારે બે કન્ડિશન લખવી છે તો બંને કન્ડિશન સેપરેટ છે. એકમાં હું એજ ઉપર કામ કરું છું, બીજામાં હું સિટી ઉપર કામ કરું છું. એવા કેસની અંદર બે સેપરેટ ઇફ કન્ડિશન લખીશ તો ચાલશે, પણ અહીંયા મારી પાસે એક બ્લોકમાં પૂરું થઈ જાય છે તો હું ઇફ એલ્સ કરીને પૂરું કરી દઈશ. પણ આમાં એવું થશે કે એવું બની શકે કે 18 કરતા ઉપરની ઉંમરવાળા વિદ્યાર્થીઓ પણ હોય અને રાજકોટ સિટી વાળા પણ હોય, તો એવું પણ બની શકે કે આ બંને કન્ડિશન ફૂલફિલ થાય. એવું પણ બને કે પહેલી કન્ડિશન ટ્રુ થાય ને બીજી ન થાય. એવું પણ બને કે પહેલી ફોલ્સ થાય અને બીજી ટ્રુ થાય. અથવા તો એવું બને કે બેમાંથી એક એક્ઝિક્યુટ ન થાય. પણ અહીંયા એવું થશે કે બેમાંથી એક તો પોર્શન રન થશે જ, કાં તો if age greater than 18 હશે અને કાં તો else પોર્શન. else ની અંદર વેલ્યુ જો આ નહીં એક્ઝિક્યુટ થાય તો નોટ એલિજિબલ ફોર વોટિંગ એવું આવી જશે. એટલે બેમાંથી કોઈ પણ એક રન થશે. આ એક બ્લોક થયો. અહીંયા તમે કન્ડિશન આવી રીતે મૂકી શકો. હવે આપણે આના ઉપરથી એક અલ્ગોરિધમ જોવો છે. So how to write the algorithm to check that the user is eligible for voting or not? So we can get the age from the user. We will get the age. If age is greater than 18, તો તમે સિમ્પલ મેસેજ મૂકી શકો eligible for voting. Else તમે મેસેજ મૂકી શકો not eligible for voting. હવે આના ઉપરથી મારે પ્રોગ્રામ બનાવવો છે તો બહુ જ સિમ્પલ. તમે અહીંયા પ્રોગ્રામ બનાવી શકો. પ્રોગ્રામની અંદર તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ, લેટ મી રાઇટ ઓવર હિયર. Yes. So I need to declare the variable. તો હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું integer age. Then you can get that enter any age, right? Then you can simply write here, you can get the value from the user percentage d ampersand age.
Now you can just check that if age is greater than or equal 18, it means that you can simply print the message eligible for voting. Else you can simply print the message that is not eligible for voting. And then you can simply click on build and run. જો તમે build and run કરશો એટલે તમને અહીંયા પૂછશે કે enter the age. હવે હું enter કરું age for example 35 તો મને મેસેજ આપશે eligible for voting. પણ સપોઝ હું અહીંયા build અને run કરીને ફરીને વેલ્યુ આપું છું અને હવે મને વેલ્યુ પૂછે છે તો હું વેલ્યુ આપું છું 17 તો એ મને કહેશે કે not eligible for voting, રાઈટ. પણ હવે મારે આની અંદર થોડું એડ કરવું છે. ફોર એક્ઝામ્પલ જો એજ 15 કરતા વધારે હોય તો મારે મેસેજ આપવો છે કે પ્રોવિઝનલી એલિજિબલ ફોર વોટિંગ. તો અહીંયા મારે એક બીજી કન્ડિશન મૂકવી છે. તો સપોઝ હું અહીંયા એક બીજી કન્ડિશન મૂકું છું if age greater than or equal to 15, then you can simply print the message provisionally eligible for voting. Now the problem is what? હવે તમે જ્યારે ચેક કરશો તો થશે કેવું, અહીંયા હવે તમે આમાં એલ્સ મૂકો છો માની લો તો થશે એવું કે અહીંયા બે સેપરેટ ઇફ છે. આ પહેલું ઇફ કન્ડિશન છે જેની અંદર એજ ચેક થશે. ફોર એક્ઝામ્પલ હું એજ એન્ટર કરું 19 તો ચેક કરશે ઇઝ એજ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18, યસ તો એલિજિબલ ફોર વોટિંગ. અહીંયા જે છે મેસેજ એની અંદર પ્રોવિઝનલી એલિજિબલ આવશે કે નોટ એલિજિબલ એ આ બ્લોક નક્કી કરે છે. તો એક બીજો બ્લોક છે તો જેવું હું રન કરીશ એટલે એ બે કન્ડિશન ચેક કરશે અને બંનેના ઇફ ની અંદર એન્ટર થશે. ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું 19 ફોર એક્ઝામ્પલ તો 19 એન્ટર કરું એટલે આ પહેલી કન્ડિશન તો એક્ઝિક્યુટ થાય જ, પણ આની અંદર એજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15 નથી એટલે એલ્સ પોર્શન રન કરશે અને એઝ અ રિઝલ્ટ મને બે મેસેજ આવશે. કયા બે મેસેજ આવશે તો કે મને મેસેજ આપશે કે એલિજિબલ ફોર વોટિંગ એન્ડ પ્રોવિઝનલી એલિજિબલ ફોર વોટિંગ. આ બંને મેસેજ ન આવવા જોઈએ. મને એટલા માટે બતાવે છે કે એલિજિબલ ફોર વોટિંગ એન્ડ પ્રોવિઝનલ એલિજિબલ કારણ કે મેં બે સેપરેટ ઇફ લખેલા છે. જો તમારે એવું કરવું હોય કે પહેલી કન્ડિશન ટ્રુ થાય તો બીજી ચેક જ નહીં કરવાની, એવા કેસની અંદર આ ઇફ બ્લોકને તમે આની ભેગા જ લખી શકો. અહીંયા તમે એલ્સ ઇફ એડ કરી શકો. એલ્સ ઇફ નો મતલબ એવો થાય કે જો પહેલો પોર્શન એક્ઝિક્યુટ નહીં થાય તો અને તો જ એલ્સ ઇફ ચેક કરવા જશે. એલ્સ ઇફ પણ ચેક નહીં થાય તો અને તો જ એલ્સ રન થશે અને આ આખા બ્લોકમાંથી એક જ પ્રિન્ટ સ્ટેટમેન્ટ રન થશે. તો લેટ્સ સી. હવે સપોઝ હું એન્ટર કરું છું વેલ્યુ, ફોર એક્ઝામ્પલ વેલ્યુ ઇઝ 19. તો 19 એન્ટર કરીશ તો એલિજિબલ ફોર વોટિંગ. નાઉ લેટ મી એક્ઝિક્યુટ ઇટ અગેન. હવે હું એન્ટર કરું છું એની અંદર હું સપોઝ વેલ્યુ આપું છું 16. તો અહીંયા એ પહેલી કન્ડિશન ફોલ્સ થશે. પહેલી ફોલ્સ થશે એટલે બીજી એલ્સ ઇફ માં જશે અને ચેક કરશે કે એલિજિબલ ફોર વોટિંગ ઓર નોટ. તો અહીંયા મને પ્રોવિઝનલી એલિજિબલ નો મેસેજ આવશે અને સપોઝ હું અહીંયા ફરીને રન કરીશ અને હવે વેલ્યુ આપું છું 14 તો મને મેસેજ આપી દેશે નોટ એલિજિબલ ફોર વોટિંગ. એનો મતલબ એવો થયો કે પહેલી જે કન્ડિશન છે એનો મતલબ એવો થયો કે જે પહેલી કન્ડિશન છે અહીંયા if, રાઈટ, એન્ડ ધેન else if એન્ડ ધેન else. તો પહેલી કન્ડિશન ટ્રુ થશે તો જે પ્રિન્ટ રન થશે. જો નહીં કન્ડિશન ટ્રુ થાય તો અને તો જ else if ની અંદર જશે અને પહેલી કે બીજી બેમાંથી એકેય કન્ડિશન ટ્રુ નહીં થાય તો જ લાસ્ટમાં એ else પોર્શનમાં જશે. આપણે થોડા આગળ બીજા એક્ઝામ્પલ પણ જોઈએ. Now I want to do what? I want to check that I want to take the two numbers. I want to check that the first number is divisible by the given second number or not. Whenever you want to execute like this, for example, my first number is 20 and my second number is 4. So is 20 is divisible by 4? Yes, 20 is divisible by 4. So I want to check like that. So how to do this? Very simple. Let's see. For example, I have a number 1 is equal to 20. I have another number that is number 2 is equal to, for example, 4. Is 20 is divisible by 4? So how can I check that 20 is divisible by 4? So you can just take the 20, then you can divide it by 4 and then you can just execute that. 4 5s are, it is 20 and it will give you remainder 0. If the remainder is 0,
if the remainder is 0, you can say that the 20 is divisible by 4, right? And suppose if if the second number is 6, now I want to check that the is 20 is divisible by 6 or not. So I need to execute it again. 20 by 6, 6 threes are, it will be 18. My remainder is 2. It means that it is not equal to 0. It means the 20 is not divisible by 6. So you can just write the simple condition over here. If number 1 modulo number 2 equals 0, then you can say that the number 1 is divisible by number 2. Right? You can simply do like this. But if it is not equal to 0, then you can simply print the message else number 1 is not divisible by number 2. Right? So this is the simple if condition, and if this condition is true, then it will give the message divisible, and if it is not, then it will give the message that is not divisible by number 2. Now let me write the algorithm first. Start, enter the first and second number. So my input will be number 1 and number 2. If the number 1 modulo number 2 equals 0, then you can print the message that is number 1 is divisible by number 2. Else you can print the message that is number 1 is not divisible by number 2. And then you can just stop that particular thing. Now I want to write the same thing in my C language. So very simple. Here you can declare the two numbers. So I'm just declaring the two numbers, integer number 1 and number 2. Then you can just print the statement that is enter first and second number. Then you can simply scan the two numbers, %d, ampersand number 1, and then you can get the another number that is ampersand number 2. Now you can simply write the if condition. If number 1 modulo number 2 equals 0, it means my number 1 is divisible by number 2. So you can just simply print the message %d is divisible by %d. So you just need to print the two numbers, number 1 and number 2. Else you can print the same message, but we just need to write what? Okay, %d થી divisible નથી. So %d is not divisible by %d. And then you can simply click on build and run. હવે મને બે નંબર પૂછશે તો હું એ જ બે નંબર આપીશ જે મેં હમણાં આપ્યા હતા 20 અને 4. તો 20 4 વડે ભાગી શકાય એટલે તમને મેસેજ આપશે 20 is divisible by 4. Now I want to execute it again અને હવે હું પાસ કરું છું 20 અને 6. So 20 is not divisible by 6. You can get the message like this. તો આવી રીતે તમે આ પ્રોગ્રામને સોલ્વ કરી શકો. હવે મારે નેક્સ્ટ પ્રોગ્રામ ઉપર જવું છે. નેક્સ્ટ પ્રોગ્રામ એવો છે કે I want to check that the number is odd number or it is even number. તો આપણે odd number કે even number કેવી રીતે નક્કી કરી શકીએ? odd number કે even number કેવી રીતે નક્કી થાય કે જો નંબર ને 2 વડે ભાગી શકાય અને જો 2 વડે ભાગતા એનો રિમાઇન્ડર એટલે કે શેષ જો મને 0 મળે તો તમે એવું કહી શકો કે નંબર even છે અને જો 2 વડે ન ભાગી શકાય તો તમે કહી શકો કે નંબર odd છે. So let's do the practical first on paper. So I need to first initialize that કયા odd numbers છે. તો odd numbers ની વાત કરીએ તો જે નંબર જેને આપણે ગુજરાતીમાં એકી સંખ્યા કહીએ છીએ તો 1 3 5 7 9 11 and so on are the odd numbers. Even number આપણે કોને કહીએ તો આપણે ગુજરાતીની અંદર જેને આપણે બેકી સંખ્યા કહીએ છીએ કે જેને 2 વડે સક્સેસફુલી ભાગી શકાય એવા નંબર 2 4 6 8 10 12 અને તમે આગળ લઈ જઈ શકો. હવે મને આ ડિવિઝિબલ બાય 2 એટલે કે આ ઇવન નંબર મને કેવી રીતે મળે તો કે કોઈ પણ નંબરને તમે 2 વડે ભાગો એટલે કે માની લો કે મારો નંબર છે 12 તો 12 ને હું 2 વડે ભાગું છું તો 2 6 it is 12. The remainder is 0. કોઈ પણ નંબરને 2 વડે ભાગવું અને જો મને રિમાઇન્ડર 0 મળે તો તમે કહી શકો નંબર જે છે એ ઇવન નંબર છે. તો તમે સિમ્પલ કન્ડિશન લખી શકો અહીંયા if number modulo 2 equals 0
then you can say that it is even. And if so, else if it is not divisible by 0, it means it is odd. So you can do the same thing in algorithm also. Let's do here. Start, you can get the number, you can get the input from the user, then you can just calculate the remainder. Remainder means it is number modulo 2. If the remainder is 0, then the number is even. If the remainder is not 0, then you can say it is odd number. So how to put this particular code into C program? Very simple. You just need to get one number now. So here you can just print the message, that is enter any number, and I want to just check that that particular number is odd number or it is even number, right? Then you can just simply get the remainder of that particular number. So I'm just declaring the variable remainder. Remainder is equal to number modulo by 2. If remainder equals 0, it means the number is divisible by 2. Then you can just print the message percentage d is even, and else you can just print the message that percentage d is odd. Now you can just simply click on build and run, and then you can test your application. જેવું તમે ટેસ્ટ કરશો એટલે તરત તમને દેખાશે. For example, હું અહીંયા enter કરું છું 50, then the is even. Why it is giving me like this? Because I had not printed that particular number, so I just need to print that particular number over here, that is number is even, number is odd. And then you can just click on build and run. Now you can test it again. For example, 50 is even. Now you can just test it again. For example, I'm just passing the value 101, it is odd, right? So this is the way you can just calculate that, you can just check that the whether the number given is odd or even. The same thing you can do, same if condition you can apply. Suppose if you want to check that the given number is positive number, negative number, or it is 0. જ્યારે તમારે એવું ચેક કરવાનું હોય કે નંબર છે એ પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે, તો આપણા માટે જનરલી લોજિક શું હોય? તો કે બહુ સિમ્પલ લોજિક હોય. જો નંબર 0 કરતા મોટો હોય તો તમે એવું કહી શકો કે પોઝિટિવ છે, અને જો 0 કરતા નાનો હોય તો તમે એવું કહી શકો કે નેગેટિવ છે. અને જો 0 કરતા મોટોય ના હોય, 0 કરતા નાનોય ના હોય, તો તમે એવું કહી શકો કે નંબર પોતે 0 જ છે, right? So let's see here. For example, if my input number is equal to 78, then I just need to check if number is greater than 0. If it is greater than 0, then this number is positive number. Then I need to check it again. Suppose might be a chance my number is not greater than 0, then you can just write the condition here. If number less than 0, then it is negative. Now suppose my entry is like this, -12. So is -12 is greater than 0? No. Is -12 is less than 0? Yes. So it will give me a message that is negative. But now I want to check that. Suppose if I am writing here else it is 0, then હવે શું થાય? તો કે માની લો કે મેં એન્ટર કર્યું 78, તો 78 પોઝિટિવ, 78 0 કરતા મોટું છે, તો કે આ પોઝિટિવ. હવે આ એક ઇફ કન્ડિશન નો બ્લોક થયો, અને અહીંયા મેં બીજો ઇફ કન્ડિશન નો બ્લોક લખી દીધો. બીજો લખ્યો એટલે થશે એવું કે આ એલ્સ બ્લોક આ ઇફ નું ગણાશે, જેથી કરીને થશે એવું કે જો નંબર ગ્રેટર ધેન 0 હશે તો મને પોઝિટિવ આપશે, એટલે 78 છે તો પોઝિટિવ આપશે. પણ હજી આ એક્ઝિક્યુટ કરવા જશે, એ ચેક કરશે નંબર લેસ ધેન 0 છે. નંબર લેસ ધેન 0 નથી એટલે એલ્સ પોર્શન ની અંદર 0 એ મને રિટર્ન કરશે. તો આવા કેસની અંદર શું કરી શકાય? તો આવા કેસનું સોલ્યુશન બહુ જ સિમ્પલ છે કે તમે અહીંયા એડ કરી શકો એલ્સ ઇફ. એલ્સ ઇફ નો મતલબ એવો થાય કે જો પહેલી કન્ડિશન ટ્રુ હોય, એટલે કે 78 is greater than 0, તો એ બીજી કન્ડિશન ચેક કરવા જ નહીં જાય, અને બીજી કન્ડિશન ચેક જ નહીં કરે એટલે મેસેજ જ નહીં આવે. સપોઝ -12 પહેલી કન્ડિશન ફોલ્સ છે, જો પહેલી કન્ડિશન ફોલ્સ છે તો એ બીજી કન્ડિશન ચેક કરવા જશે. બીજી કન્ડિશન રે એમાં નેગેટિવ છે તો કે યસ, તો એ ટ્રુ થઈ જશે, તો છેલ્લી કન્ડિશન સ્કીપ કરી દેશે. માની લો તમે એન્ટર કરો છો 0, જો તમે 0 એન્ટર કરો છો તો ચેક કરશે 0 ગ્રેટર ધેન 0, તો કે નો. 0 લેસ ધેન 0, તો કે નો.
તો હવે એલ્સ માં જશે અને એલ્સ પોર્શન એક્ઝિક્યુટ કરશે. ઇન શોર્ટ ઇટ ઇઝ એ ઇફ એલ્સ ઇફ લેડર જે સિક્વન્શિયલ રન થશે. પહેલી કન્ડિશન ટ્રુ તો એ એક્ઝિક્યુટ થશે, પહેલી કન્ડિશન ટ્રુ નહીં હોય તો બીજી ચેક કરશે, બીજી કન્ડિશન ટ્રુ તો એ રન થશે, પહેલી નહીં બીજી નહીં આ પણ ટ્રુ નહીં માની લો કન્ડિશન તો એ ત્રીજી કન્ડિશન જે છે એને ચેક કરશે અને એને એક્ઝિક્યુટ કરશે. અને જો ત્રીજામાં તમે એલ્સ લખ્યું હોય તો એની અંદર જે કંઈ હશે એ એક્ઝિક્યુટ કરી દેશે. So how it will calculate? Let's see. It will get the first number from the user. So it just getting the input n. Once you get the input n, then you can just check is number is greater than 0. જો number greater than 0 હોય તો positive છે, number less than 0 હોય તો એ negative છે, અને else it is 0. અને if else આવું પોર્શનમાં લખવાથી બેનિફિટ એ છે કે આ ત્રણમાંથી કોઈ પણ એક જ સ્ટેટમેન્ટ રન થશે કારણ કે એક જ ઇનપુટ છે અને એ ઇનપુટ ઉપરથી આપણે આઉટપુટ લેવાનું છે. So let's see the same thing inside the C language. So I'm just getting the number. એકવાર નંબર ગેટ કરી લીધા પછી તમે ચેક કરી શકો if number greater than 0 તો તમે સિમ્પલ મેસેજ આપી શકો printf %d is positive. Then you can just put the semicolon. Else if number less than 0 એનો મતલબ એમ કે જો condition false છે તો number is negative. And else it means that if all the above two condition are the false then it will execute the else portion. %d it means you can just write directly it is 0. And then you can just click on build and you can run the same, but you need to print here the two numbers. %d is positive, it means number is positive, and here %d is negative, it means this number is negative. Then પછી તમે simple build and run ઉપર ક્લિક કરશો એટલે એક્ઝિક્યુટ કરશે અને નંબર પૂછશે. it just asking for the number. હવે જો નંબર તમે એન્ટર કરો છો for example 78, so it just giving me message that is 78 is the positive. હવે સપોઝ હું અહીંયા એન્ટર કરું છું build and run અને હવે હું એન્ટર કરું છું નંબર that is -78. તમે વિચારો 78 is greater than 0, yes, but -78 is not greater than 0. તો એ બીજી કન્ડિશન ચેક કરવા જશે અને બીજી કન્ડિશન ટ્રુ પડે છે એટલે એ નેગેટિવ આપી દેશે. અને તમે ત્રીજી વાર આને ચેક કરો અને સપોઝ તમે 0 પાસ કરો તો પહેલી બંને કન્ડિશન ફોલ્સ થશે એટલે એ મેસેજ આપશે it is 0. તો આવી રીતે તમે ચેક કરી શકો કે નંબર જે છે એ પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે. Now I am moving towards the another algorithm. એની અંદર તમે ચેક કરી શકો કે ત્રણ નંબર યુઝર પાસેથી લ્યો અને ફાઇન્ડ આઉટ કરો કે એમાંથી મેક્સિમમ નંબર કયો છે. કોઈ પણ ત્રણ નંબર તમે લ્યો યુઝર પાસેથી અને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય કે એમાંથી મેક્સિમમ કયો છે તો તમારે શું કરવું પડે તો કે સિમ્પલ સ્ટેપ છે પહેલા નંબરને બાકીના બંને નંબર જોડે મેચ કરાવો. એટલે કે પહેલો નંબર બીજા નંબર કરતા મોટો હોય, પહેલો નંબર ત્રીજા નંબર કરતા મોટો હોય તો પહેલો નંબર મોટો છે. જો પહેલો નંબર એવું બેમાંથી એકાદામાં અથવા તો એકેથી મોટો નથી થતો તો બીજા નંબરમાં ચેક કરો કે બીજો નંબર પહેલા અને ત્રીજા કરતા મોટો છે તો બીજો મોટો છે, અને જો પહેલોય મોટો નથી બીજોય મોટો નથી તો એનો મતલબ એમ કે ત્રીજો નંબર મોટો છે. રાઈટ? સો લેટ્સ ડુ ઇટ પ્રેક્ટિકલી ફર્સ્ટ ઓન પેપર. સો સૌથી પહેલું કામ આપણું એ રહેશે કે આપણી પાસે ત્રણ નંબર હોવા જોઈએ. મારી પાસે નંબર 1 છે જેની અંદર વેલ્યુ છે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ 58. મારી પાસે નંબર 2 છે એની અંદર વેલ્યુ છે ફોર એક્ઝામ્પલ 48, અને મારી પાસે નંબર 3 છે ફોર એક્ઝામ્પલ એની અંદર વેલ્યુ છે ઇટ ઇઝ 60. હવે મારે ચેક કરવું છે કયો નંબર મોટો છે. તો સીધું જ દેખાય છે કે નંબર 3 છે નંબર 1 અને નંબર 2 બંને કરતા મોટો છે. તો કેવી રીતે ચેક કરી શકાય? તો સિમ્પલ if જો તમારો નંબર 1 નંબર 2 કરતા મોટો હોય and નંબર 1 તમારા નંબર 3 કરતા મોટો હોય તો તમે કહી શકો કે મેક્સિમમ is equal to number 1. એટલે મેક્સિમમ કયો છે તો કે નંબર 1 છે. જો આ કન્ડિશન ટ્રુ નથી તો તમે ફરી આગળ જઈ શકો એટલે else if ક્યારે રન થાય જ્યારે પહેલી કન્ડિશન રન એક્ઝિક્યુટ સક્સેસફુલી ન થાય તો એ else if માં જશે. તો else if માં બીજાને ચાન્સ આપો નંબર 2 મોટો છે નંબર 1 કરતા અને નંબર 2 મોટો છે નંબર 3 કરતા. અહીંયા એન્ડ નો મતલબ એવો થાય કે પહેલી કન્ડિશન એ ટ્રુ થવી જોઈએ અને બીજી એ ટ્રુ થવી જોઈએ. જો પહેલી ટ્રુ થાય
તો જ બીજી ચેક કરવા જશે. એન્ડ ઓપરેટર તમે યુઝ કર્યો હશે ને જો પહેલી કન્ડિશન ફોલ્સ હશે તો બીજી ચેક કરવાય નહીં જાય, કારણ કે એન્ડ નો નિયમ એવો છે કે જેટલી પણ કન્ડિશન્સ હોય એ બધી જ ફૂલફિલ થવી જોઈએ. તો નંબર 2 નંબર 1 કરતાય મોટો હોય અને નંબર 2 નંબર 3 કરતાય મોટો હોય તો તમે કહી શકો કે મેક્સિમમ જે છે એ નંબર 2 છે. જો મેક્સિમમ નંબર 1 એ નથી બની શકતો, મેક્સિમમ નંબર 2 એ નથી બની શકતો, તો લાસ્ટમાં તમે ડાયરેક્ટલી કહી શકો કે મેક્સિમમ જે છે એ નંબર 3 છે. રાઈટ. હવે આપણે આને ટ્રેસ કરીએ. ફોર એક્ઝામ્પલ 58 is greater than the 48. yes, so first condition is true. પહેલી ટ્રુ છે એટલે આગળ જશે અને ચેક કરશે કે નંબર 1 ગ્રેટર ધેન નંબર 3 છે, તો નંબર 1 ની વેલ્યુ 58 છે. is 58 is greater than 60? નો. તો પહેલી ટ્રુ છે પણ બીજી ફોલ્સ છે, તો આ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. હવે એ બીજી કન્ડિશનમાં જશે, કારણ કે ઇફ રન નો થાય એટલે એલ્સ ઇફ માં જાય, એટલે એ ચેક કરશે કે is નંબર 2 is greater than the number 1. નંબર 2 ની વેલ્યુ છે 48 છે, 48 greater than 58 છે. જો 48 greater than 58 હોય તો જ આગળ ચેક કરે, તો 48 greater than 58 નથી એટલે અહીંયા જ ફોલ્સ, તો આગળનું ચેક કઈ નહીં થાય અને સીધો જ એલ્સ માં જતું રહેશે અને એલ્સ માં એક્ઝિક્યુટ થઈ જશે કે નંબર 3 મેક્સિમમ છે. જો નંબર 3 મેક્સિમમ છે જ. તમે અહીંયા વેલ્યુ ઇન્ટરચેન્જ કરી નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું 68 કરી દઉં. હવે મારે ચેક કરવું છે કે is my number 1 is greater than the number 2? yes, number 1 is greater than the number 2. is my number 1 is greater than the number 3? yes, number 1 is greater than the number 3 also. so તમે એવું કહી શકો મેક્સિમમ નંબર 1 છે, તો આ મેક્સિમમ નંબર 1 છે. હવે તમે માની લો કે અહીંયા હું એન્ટર કરી દઉં છું 78 અને મારે ચેક કરવું છે કે નંબર 2 મેક્સિમમ આવે છે કે નહીં. તો is number 1 is greater than number 2? no. is number 1 is greater, first condition is false, તો એ આગળ જશે જ નહીં. હવે હું એલ્સ ઇફ ની અંદર જાઉં છું. is number 2 is greater than number 1? હા, નંબર 2 છે એ 78 છે, તો નંબર 1 કરતા મોટો છે. is number 2 is greater than number 3? હા, એ પણ મોટો છે, તો મેક્સિમમ તો આ એક્ઝિક્યુટ થઈ જશે, તો એ એલ્સ માં નહીં જાય. રાઈટ. એટલે જ્યારે પણ પહેલી ઇફ કન્ડિશન ટ્રુ થાય એટલે ઇફ એલ્સ ઇફ ની અંદર એ એને એક્ઝિક્યુટ કરી દેશે. લેટ્સ સી ઇટ ઇઝ અલ્ગોરિધમેટિકલી. સો સૌથી પહેલા આપણે ગેટ કરવાનો રહેશે 3 નંબર ફ્રોમ ધ યુઝર. I'm just getting the A, B and C. સૌથી પહેલા આપણે ચેક કરીએ છીએ કે જો A B કરતા મોટો હોય અને A C કરતા મોટો હોય તો A મેક્સિમમ છે. જો B ગ્રેટર C કરતા મોટો હોય અને B A કરતા મોટો હોય તો B મેક્સિમમ છે. અને જો આવું ન હોય કે A પણ મોટો ન હોય, B પણ મોટો ન હોય, તો લાસ્ટમાં C જ મોટો હોય, કારણ કે 3 જ નંબર છે. રાઈટ. So you can do like this to calculate that the largest number from the 3 numbers. મારે હવે આને C લેંગ્વેજમાં રન કરીને ચેક કરવું છે, તો બહુ જ સિમ્પલ છે. મારે ગેટ કરવા પડશે 3 નંબર યુઝર પાસેથી. So I'm just writing here number 1, number 2 and number 3. હું યુઝરને એવું કહું છું enter any 3 numbers. હું અહીંયા 3 નંબર ગેટ કરું છું, %d, 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 ampersand number 1, ampersand number 2, ampersand number 3. 3 નંબર ગેટ કર્યા છે. હું એક કન્ડિશન મૂકું છું. જો નંબર 1 ગ્રેટર ધેન હોય નંબર 2 કરતા એન્ડ નંબર 1 ગ્રેટર ધેન હોય નંબર 3 કરતા, એનો મતલબ એમ કે નંબર 1 નંબર 2 કરતાય મોટો હોય, નંબર 3 કરતાય મોટો હોય, તો અહીંયા આપણે એક વેરિયેબલ લઈ લઈએ that is max. so my maximum number is which? maximum is number 1. હવે તમે આગળ બીજી કન્ડિશન મૂકી શકો else if નંબર 2 મોટો હોય નંબર 1 કરતા એન્ડ નંબર 2 મોટો હોય નંબર 3 કરતા. પ્રોગ્રામિંગ ની અંદર ડબલ એમ્પરસેન્ડ એટલે કે ડબલ એમ્પરસેન્ડ અહીંયા લખાય છે અને અલ્ગોરિધમમાં એન્ડ લખાય છે. પ્રોગ્રામિંગ ની અંદર ડબલ એન્ડ નો મીટિંગ એવો થાય છે કે પહેલી અને બીજી અને જેટલી પણ કન્ડિશન એન્ડ ની વચ્ચે હોય બધી ટ્રુ હોય તો જ એ ટ્રુ ગણાય. જો નંબર 2 નંબર 1 અને નંબર 3 કરતા મોટો હોય તો મેક્સિમમ નંબર 2 છે. જો મેક્સિમમ નંબર 1 એ ન હોય, નંબર 2 એ ન હોય, તો મેક્સિમમ નંબર 3 છે. And at last you can just print the message that %d is maximum, and you can just print your number that is max. You can return 0. Why? Because we are writing integer main, and then you can just simply click on build and run. જો હું build and run કરીશ એટલે મારી પાસે 3 નંબર વાગશે. હું એ જ 3 નંબર નાખીશ જે મેં હમણાં ચેક કર્યા હતા 58, 48 and 68. પેલા લાસ્ટ નંબરને આપણે મેક્સિમમ રાખીએ તો એટલે કહી દીધું 68 is maximum. હું આને રન કરું છું ફરીને અને હવે હું નંબર આપું છું એની અંદર હું કંઈક જુદા આપું છું.
ફોર એક્ઝામ્પલ હું પહેલા નંબરને 68 આપું છું, બીજાને 78 અને ત્રીજાને 60 આપું છું, તો બીજા નંબરને હું મેક્સિમમ રાખું છું, તો મને બતાવે છે 78 ઇઝ મેક્સિમમ. એન્ડ યુ કેન ઓલસો ટેસ્ટ ધેટ કે પહેલા નંબરને મેક્સિમમ રાખીને જોઈ જુઓ. ફોર એક્ઝામ્પલ પહેલો નંબર આપણે રાખીએ 100, બીજાને રાખીએ 99, ત્રીજાને રાખીએ 65, તો મને બતાવે છે કે 100 ઇઝ મેક્સિમમ. તો તમે આવી રીતે ચેક કરી શકો કે મેક્સિમમ નંબર ત્રણ નંબરમાંથી કયો છે. Now, I want to write the algorithm to define the grade of the salary. એટલે કે સેલરી જો રેન્જમાં, જો કોઈની સેલરી 5000 થી 10000 ની વચ્ચે હોય તો મારે ગ્રેડ આપવો છે લો સેલરી. જો કોઈની સેલરી 10000 થી 25000 ની વચ્ચે હોય તો મારે એને ગ્રેડ આપવો છે ધેટ ઇઝ ફેર સેલરી. અને જો કોઈની 25001 થી 40000 ની વચ્ચે સેલરી હોય તો એ સેલરી ગુડ સેલરી છે, એવો મારે રેટ આપવો છે, ગ્રેડ આપવો છે. અને સપોઝ જો કોઈની સેલરી 40000 થી 70000 ની વચ્ચે હોય તો મારે વેરી ગુડ આપવું છે, અને જો 70000 કરતા વધારે હોય તો મારે એક્સેલન્ટ સેલરી છે, આવો ગ્રેડ આપવો છે. તો આવું કેવી રીતે ચેક કરી શકાય? સો આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ડેમોન્સ્ટ્રેશન ફર્સ્ટ ઓન પેપર. સો લેટ્સ સી. ફોર એક્ઝામ્પલ મારે ગ્રેડ આપવાના છે, તો હું ઇનપુટ તરીકે શું લઈશ યુઝર પાસેથી? ધેટ વિલ બી ઇનપુટ વિલ બી સેલરી. સપોઝ યુઝરની સેલરી છે 44800, રાઈટ? હવે મારે ચેક કરવું છે કે આ 44800 કયા ગ્રેડમાં આવે છે. તો તમે ડાયરેક્ટલી લખી શકો ઇફ સેલરી, હવે તમે અહીંયા કન્ડિશન મૂકી શકો, ઇફ સેલરી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 5000 and salary is less than or equal 10,000. It means it is between less than or equal to 10,000, and if it is greater than or equal to 5,000, then grade of the salary is equal to low salary. Right? Now, I want to check that if the salary is greater than 10,000, then the salary is fair. So you can just write here else if. એનો મતલબ એમ કે જો પહેલી કન્ડિશન ટ્રુ ના થાય તો બીજી કન્ડિશન ચેક કરવા જશે કે સેલરી કેટલા કરતા મોટી છે, તો કે સેલરી ગ્રેટર ધેન 10,000 and salary that is less than or equal 25,000. એટલે 25000 કરતા ઓછી, 25000 કે 25000 કરતા ઓછી અને 10,000 કરતા વધારે હોય તો તમે કહી શકો it's a fair salary. So grade of the salary is fair. Right? હવે જો માની લો કોઈની સેલરી 44800 છે તો 44800 5000 કરતા મોટી અને 10000 કરતા નાની એવું નથી. હા, 5000 કરતા મોટી છે પણ 10000 કરતા નાની નથી, અને n% નો મીનિંગ એવો થાય કે બંને કન્ડિશન ટ્રુ થવી જોઈએ, તો આ એક્ઝિક્યુટ નથી થતું. પછી બીજામાં ચેક કરે છે ગ્રેટર ધેન 10000 છે, હા ગ્રેટર ધેન 10000 છે પણ 25000 કરતા ઓછી નથી, એટલે આ કન્ડિશન પણ રન નહીં થાય. હવે તમે ત્રીજી કન્ડિશન મૂકી શકો. ત્રીજી કન્ડિશન કઈ છે? તો કે સેલરી ગ્રેટર ધેન 25,000 and જો સેલરી less than or equal 40,000 હોય, right, then you can say that the salary is good, it is quite good salary, right? So it is 44,800. તો 44800 છે તો 25000 કરતા મોટી ચોક્કસ છે પણ 40000 કરતા નાની નથી, એટલે એ આ કન્ડિશન પણ ફૂલફિલ થતી નથી. હવે હું અહીંયા એક બીજી એલ્સ ઇફ મૂકું છું, એની અંદર હું એવું ચેક કરું છું કે if salary greater than that is 40,000 and if the salary that is less than or equal if it is 70,000. જો એ 70000 કરતા ઓછી હોય અને 40000 કરતા વધારે હોય, હા આ સાચું છે, તો આ એલ્સ ઇફ નો જે ગ્રેડ છે એ ગ્રેડ અહીંયા રિટર્ન થાય, and that grade is very good, right? So this grade is very good. હવે હું અહીંયા એક બીજી એલ્સ ઇફ કન્ડિશન મૂકું છું. અહીંયા else એટલે ન લખાય, જો અહીંયા else લખી દઉં કે else the grade is excellent, જો એવું લખી દઉં તો થાય એવું કોઈ 2500 સેલરી નાખે. હવે 2500 નાખે તો 2500 તો આ એકેમાં ન આવે, એકેમાં ન આવે એટલે else રન કરી નાખે. એટલે મારે ચેક કરવું પડે કે else if salary greater than 70,000, it means the salary is above 70, then my grade should be excellent, right? So grade of the salary is excellent. હવે માની લો કોઈ આમાંથી રેન્જમાં આવતું નથી
તો એવા કેસમાં તમે એલ્સ મૂકી શકો અને એલ્સમાં તમે ગ્રેડ આપી શકો નો ગ્રેડ ડિફાઇન્ડ ફોર ધીસ સેલરી. આ સેલરી માટે કોઈ ગ્રેડ ડિફાઇન કરેલ નથી, રાઈટ? સો ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ એન્ટર કરે છે 2500, અહીંયા 2500 એન્ટર કરે છે તો 2500 5000 કરતા મોટી નથી, 10000 કરતા નાની નથી, આમાંથી કોઈમાં આવતું નથી, તો એલ્સ એક્ઝિક્યુટ થશે નો ગ્રેડ ડિફાઇન્ડ ફોર ધીસ સેલરી, રાઈટ? એન્ડ સપોઝ તમે થિંક કરી શકો, વિચારી શકો કે 44800 ની જગ્યાએ કોઈ નાખે છે કે માની લો કે અહીંયા 70000 રૂપિયા, રાઈટ? તો એ ચેક કરશે ક્યાં આવે છે તો કે ગ્રેટર ધેન 70 માં ના, અહીંયા આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 70 માં, તો ગ્રેડ ઇઝ સ્ટીલ very good. But if the salary is 72,000, then it will be excellent. પણ મિત્રો આની અંદર થયું કેવું, તમે if else if લખવા જાવ છો અને રેન્જ મૂકો છો તો લોએસ્ટ ટુ હાઈએસ્ટ જવું પડશે. પણ જો તમે હાઈએસ્ટ ટુ લોએસ્ટ જશો તો તમારે m% નહીં લખવો પડે. કેમ નહીં લખવો પડે? તો એ બીજું લોજિક છે, એ બીજું લોજિક પણ હું તમને આપું છું, પણ પહેલા આપણે આ અલ્ગોરિધમ જોઈ લઈએ. તો અહીંયા મારે કઈ કન્ડિશન મૂકવી પડે? સૌથી પહેલા સ્ટાર્ટ, એન્ટર ધ સેલરી. એક વખત સેલરી ગેટ કરો, then you can just write the condition salary greater than 5000 and salary less than or equal to that is 10000, then it is low. Then you can just check if it is between 10001 and 25000, then it is fair salary, and if it is between 25000 to 40000, then it is a good salary, and if it is between 40001 to 70,000, then it is very good salary, and if it is more than 70,000, then it is excellent salary, and else you can say that the no grade defined for this salary, and then you can finally write the stop. પણ આ આખા કન્ડિશન ની અંદર ડબલ એમ મૂકવા પડ્યા, એને બદલે જો તમે રિવર્સ માં ચાલો, રાઈટ? તો રિવર્સ માં ચાલો તો તમારે એક જ ઇફ કન્ડિશન માં પૂરું થઈ જાય. એ કેવી રીતે પૂરું થઈ જાય એનો ડેમો હું તમને આપું છું કેમેરાની અંદર. તો તમે જરા જુઓ, અહીંયા તમે એવું લખી શકો, સૌથી પહેલા સ્ટાર્ટ કરો હાઈએસ્ટ સેલરી. ફોર એક્ઝામ્પલ, if salary is greater than or equal 70,000, right? It means the or if it is not equal, then you can just remove the same. If salary greater than 70,000, then you can just write that the grade is equal to excellent. એટલે જો 70 કરતા વધારે હોય તો એક્સેલન્ટ ગ્રેડ આપી દો. પછી તમે એલ્સ ઇફ માં જાઓ. એલ્સ ઇફ નો મીનિંગ શું થાય? પહેલી કન્ડિશન ફોલ્સ થાય તો જ એ બીજામાં જાય. તો 70 કરતા મોટી નથી તો જ આમાં આવવાનું છે. તો અહીં આપણે ફરી ચેક કરીશું અને અહીંયા હું એવું લખું છું કે સેલરી ગ્રેટર ધેન that is 40,000. It means જો સેલરી 40,000 કરતા વધારે હોય તો ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ that is very good. હવે તમે વિચારો, સિમ્પલ, માની લો હું આપું છું 75000, તો 75000 70000 કરતા વધારે છે તો એક્સેલન્ટ આવી જશે. પણ માની લો મારી સેલરી છે 44000, તો 44000 ગ્રેટર ધેન 70000 ના, તો એ એલસીપ માં જશે. હવે 44000 ગ્રેટર ધેન 40, હા, તો એ વેરી ગુડ આપી દેશે, રાઈટ? તો સેમ વે યુ કેન મૂવ અહેડ અને તમે ચેક કરી શકો, જો સેલરી ગ્રેટર ધેન 25000 હોય તો તમે કહી શકો કે ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ગુડ. જો તમારી સેલરી that is else if salary is greater than 10,000 તો તમે કહી શકો grade is that is fair. અને જો તમારી સેલરી that is else if salary is greater than 5,000, then you can say that the grade is low, right? And at last else case માં તમે કહી શકો કે no grade defined for this salary. હવે તમે જે જૂનું એક્ઝિક્યુટ કર્યું હતું અને અત્યારે જે એક્ઝિક્યુટ કર્યું એ બંનેને કમ્પેર કરો, તમને રિઝલ્ટ સેમ મળશે. ફોર એક્ઝામ્પલ, see this was the first, that is હું અહીંયા ચેક કરતો તો સેલરી 5000 અને 10000 ની વચ્ચે હોય તો લો, 10000 ને 25000 ની વચ્ચે હોય તો ફેર, 25000 ને 40000 ની વચ્ચે હોય તો ગુડ. અહીંયા તમે ચેક કરો કે જો 70 કરતા મોટું છે એનો મતલબ એમ કે એક્સેલન્ટ છે, 70 કરતા મોટું નથી પણ 40 કરતા મોટું છે તો વેરી ગુડ છે, 40 કરતા મોટું નથી પણ 25 કરતા મોટું છે તો ગુડ છે, રાઈટ? સપોઝ હું એન્ટર કરું છું 12000, ચેક કરો
12,000. Is 12,000 is greater than 70,000? No. Is 12,000 is greater than 40,000? No. Is 12,000 is greater than 25,000? No. Is 12,000 is greater than 10,000? Yes. Execute this. It is fair salary, right? So simply you can write the logic and then you can execute the same. તો આ જ વસ્તુને સિમ્પલ કરવું હોય તો તમે આવું પણ કરી શકો કે more than 70,000 excellent, more than 40,000 very good, more than 25,000 good, more than 10,000 fair and more than 5,000 low. મેં અહીંયા શું કર્યું છે if else if ladder નો મેક્સિમમ યુઝ કર્યો છે. પહેલી કન્ડિશન ટ્રુ હશે તો બીજામાં જશે જ નહીં. પહેલી ટ્રુ નહીં હોય તો જ બીજામાં જશે. પહેલી ટ્રુ કે બીજી ટ્રુ નહીં હોય તો જ ત્રીજામાં જશે અને આમાંથી કોઈ પણ એક જ રન થવાનું છે. તો મોટેથી સ્ટાર્ટ કરી પહેલું નહીં હોય તો બીજામાં જશે, બીજું નહીં હોય તો ત્રીજામાં જશે, રાઈટ? એન્ડ યુ કેન સિમ્પ્લિફાય ધ સેમ. મારે આ જ વસ્તુ માની લો કે પ્રોગ્રામેટિકલી મૂક્યું હોય તો કેવી રીતે મૂકી શકાય? સો આઈ જસ્ટ નીડ ટુ ગેટ ધ salary from the user. So I'm just declaring the variable integer salary. Then I will just write the printf enter any salary, and based on the salary I want to give the grade to that particular person. So my percentage d m% salary get કરું છું અને પછી તમે સિમ્પલી ગેટ કરી શકો if salary is greater than 70,000 તો તમે સિમ્પલ પ્રિન્ટ મેસેજ મૂકી શકો the salary that is entered salary is excellent, right? Now you can just write else if, for example, if the salary is greater than 40,000, if the salary is greater than 40,000, then this salary is very good salary. Suppose if it is greater than 25,000, then the salary is good. And suppose if the salary is greater than 10,000, then you can simply print the message that the salary is fair. And here you can write the one more condition. If it is greater than 5,000, then the salary is low. And at last you can just simply write else printf no grade defined for this salary. And now you can just simply click on build and run. અને જેવું તમે build and run ઉપર ક્લિક કરો એટલે તરત તમને સેલરી પૂછશે. હવે માની લો કે હું સેલરી એન્ટર કરું છું 44,800 તો મને તરત કહી દેશે ઇટ્સ અ ગુડ સેલરી, વેરી ગુડ સેલરી. હવે સપોઝ હું આને ફરીને રન કરું છું build and run અને સપોઝ હું વેલ્યુ આપું છું 75,000 તો પહેલી જ કન્ડિશન ટ્રુ, બાકીની એકે એલ્સ ઇફ રન થાય નહીં એટલે એક્સેલન્ટ. સપોઝ હું અહીંયા ફરીને રન કરું છું અને હું વેલ્યુ આપું છું that is for example 23,000 તો પહેલી કન્ડિશન ફોલ્સ, બીજી ફોલ્સ, પણ ત્રીજી ફોલ્સ કારણ કે 25,000 કરતા વધારે નથી. ચોથી કન્ડિશન ટ્રુ થઈ કે ગ્રેટર ધેન 10,000 છે તો મને ફેર સેલરી એવું રિટર્ન કરશે. તો આવી રીતે તમે ગ્રેડ કેલ્ક્યુલેશન કરી શકો. સેમ વે આમાં જેમ સેલરી આપી છે તમે ગ્રેડ કેલ્ક્યુલેટ કર્યા છે એવી જ રીતે માર્ક્સ ઉપરથી તમે ગ્રેડ કેલ્ક્યુલેટ કરી શકો કે 60% કરતા અપ હોય તો તમે કહી શકો ઇટ ઇઝ ફર્સ્ટ ક્લાસ, પણ જો 70 કરતા અપ હોય તો ડિસ્ટિંક્શન છે અને 50 થી 60 ની વચ્ચે હોય તો તમે એવું કહી શકો કે પાસ ક્લાસ છે, રાઈટ? સેકન્ડ ક્લાસ છે. એવી રીતે તમે ક્લાસ આપી શકો. સપોઝ માની લો તમારી પાસે સેલરીના રેન્જ ઉપરથી ગ્રેડ આપો છો એવી જ રીતે માની લો કે પીજીવીસીએલ ના યુનિટ દીઠ રેટ હોય કે ભાઈ જો યુનિટ કન્ઝમ્પશન આટલાથી આટલા હોય તો આટલા પ્રાઇસ છે, યુનિટ કન્ઝમ્પશન આટલાથી આટલાની વચ્ચે હોય તો આટલા પ્રાઇસ છે. એવી રીતે પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. So that's it from my side. It is just about the if condition to enhance the knowledge of the programming and algorithm. Thank you all.